નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 7 યામ ભૂમિતિ એનું સ્વાધ્યાય 7.1 જોઈશું. છઠ્ઠો દાખલો જોઈશું. નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. એટલે અહીંયા આપણને 4 બિંદુઓ આપેલા છે. આ 4 બિંદુઓ છે ચતુષ્કોણ બનાવે એનો પ્રકાર આપણે જણાવવાનો છે. તો મિત્રો, અહીંયા આપણે આ 4 બિંદુઓ વચ્ચેનું અંતર શોધીશું, એટલે કે ચતુષ્કોણની બાજુઓના માપ શોધીશું. એ પહેલા આપણે આ 4 બિંદુના નામ આપીશું. પહેલું બિંદુ -1, -2 અને એ નામ આપીએ. એટલે એ બિંદુ કયું થયું? -1, -2. પછી બી બિંદુ 1, 0. સી બિંદુ -1, 2 અને ડી બિંદુ -3, 0. હવે બે બિંદુ વચ્ચેના આપણે અંતર શોધીશું, એટલે કે ચતુષ્કોણ જે બનશે આનાથી એની બાજુનો માપ આપણે શોધીશું. સૌપ્રથમ આપણે અંતર સૂત્ર લખીશું. અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે આપણે એ બી વચ્ચેનું અંતર શોધીશું. તો એ બી બરાબર વર્ગમૂળમાં, હવે એ અને બી બિંદુ કયા હતા? આ રહ્યા. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધીશું. તો x1 - x2 એટલે કે x1 કેટલા? -1 માઇનસ x2 કેટલા? 1 એનો વર્ગ વત્તા y1 - y2, y1 કેટલા? -2 ઓછા y2 0 એનો વર્ગ. આનું સાદુરૂપ આપીશું તો બરાબર વર્ગમૂળમાં -1 - 1 નો વર્ગ, -1 - 1 એટલે -2 અને -2 નો વર્ગ કેટલો થશે? 4 વત્તા અહીંયા -2 - 0 એટલે -2 અને -2 નો વર્ગ થશે એ પણ 4. તો 4 વત્તા 4 8 એટલે વર્ગમૂળમાં, અહીંયા સાઈડ પર લખીએ, વર્ગમૂળમાં 8 થશે. વર્ગમૂળમાં 8 એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. હવે અહીંયા 4 નું વર્ગમૂળ કેટલું? 2 થાય. 2 નું વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 8 બરાબર શું મળશે આપણને? 2 વર્ગમૂળ 2 મળશે. તો આના બરાબર લખીશું આપણે બરાબર 2 વર્ગમૂળ 2. 2 વર્ગમૂળ 2. આ એ બી ની લંબાઈ આપણને મળી ગઈ. એ જ પ્રમાણે આપણે બીજા બે બિંદુઓ બી અને સી વચ્ચેનું અંતર શોધીશું. તો બી અને સી વચ્ચેનું અંતર કેટલું? બીસી થશે. તો બીસી બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ. x1 x2 કેટલા થવાના? અહીંયા 1. x1 થવાના 1 ઓછા x2 થવાના -1 એનો આખાનો વર્ગ. અહીંયા મોટો કૌંસ કરીએ તો આપણને ખ્યાલ આવે. પછી વત્તા y1 - y2 નો વર્ગ વત્તા y1 - y2 નો y1 0 ઓછા y2 2 એનો વર્ગ. સાદુરૂપ આપીશું તો બરાબર વર્ગમૂળમાં 1 ઓછા 1 એટલે 1 ઓછા ઓછા વત્તા 1, 1 વત્તા 1 કેટલા? 2 અને 2 નો વર્ગ થશે 4. એટલે અહીંયા પણ
4 આવશે, વત્તાના વત્તા, 0 ઓછા 2, 0 ઓછા 2 એટલે ઓછા 2, ઓછા 2 નો વર્ગ 4. તો સેમ અહીંયા ઉપર જેવું થયું, એટલે કે 4 વત્તા 4 8, એટલે કે વર્ગમૂળમાં 8 થશે, અને વર્ગમૂળ 8 બરાબર થાય 2 વર્ગમૂળ 2. હવે બીજા બે બિંદુઓ લઈશું આપણે, એ બી બી સી. હવે સી ડી લઈએ. સી અને ડી વચ્ચેનું અંતર આપણે શોધીશું. તો સી અને ડી વચ્ચેનું અંતર સીડી થશે. તો સીડી બરાબર વર્ગમૂળમાં ઓછા 1, અહીંયા મોટો કૌંસ રાખીએ, ઓછા 1 ઓછા 3 નો આખાનો વર્ગ વત્તા 2 ઓછા 0 નો વર્ગ. y1 માઇનસ y2 કેટલા? 2 ઓછા 0 એનો વર્ગ. સાદુરૂપ આપીશું તો બરાબર વર્ગમૂળમાં અહીંયા જોઈએ તો ઓછા 1 ઓછા વત્તા 3, ઓછા 1 વત્તા 3, ઓછા 1 વત્તા 3 એટલે કેટલા થાય? વત્તા 2 થાય. વત્તા 2 નો વર્ગ કેટલો? 4. વત્તા 2 નો વર્ગ 4 વત્તા અહીંયા 2 ઓછા 0, 2 ઓછા 0 એટલે 2, એનો વર્ગ 2 નો વર્ગ 4. તો 4 વત્તા 4 વર્ગમૂળમાં 8, અને વર્ગમૂળ 8 બરાબર શું થયું હતું? 2 વર્ગમૂળ 2. આ થઈ સીડીની લંબાઈ. એ જ પ્રમાણે એક બાજુ રહી એડી. હવે આપણે એડીની લંબાઈ શોધીશું. તો એડી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2. x1 એટલે -1 માઇનસ x2, x2 બરાબર થશે -3 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2, y1 એટલે -2, y2 એટલે 0 આખાનો વર્ગ. હવે આગળ સાદુરૂપ આપીશું તો બરાબર વર્ગમૂળમાં અહીંયા જોઈએ તો ઓછા 1 ઓછા વત્તા 3, ઓછા 1 વત્તા 3, ઓછા 1 વત્તા 3 કેટલા થાય? વત્તા 2 થાય. એનો વર્ગ વત્તા 2 નો વર્ગ કેટલો? 4 થશે. તો અહીંયા લખીશું 4, પછી વત્તા અહીંયા ઓછા 2 ઓછા 0, ઓછા 2 ઓછા 0 એટલે ઓછા 2, ઓછા 2 નો વર્ગ 4, અહીંયા પણ 4. 4 વત્તા 4 8, અને વર્ગમૂળ 8 એટલે 2 વર્ગમૂળ 2 થશે. હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે ચતુષ્કોણ જે હતો એની ચારે બાજુના માપ કેવા મળ્યા? આપણને સરખા મળ્યા. 2 વર્ગમૂળ 2 એટલે કે બધાના માપ સરખા મળ્યા. હવે બધાના માપ સરખા હોય એવા ચતુષ્કોણો 2 જ છે. કયા કયા? ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. પણ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ બંનેમાં ફરક શું? તો કે ચોરસના વિકર્ણો સરખા હોય, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સરખા હોય નહીં. એટલે અહીંયા આપણે વિકર્ણો શોધવા પડશે, વિકર્ણોની લંબાઈ શોધવી પડશે. જો વિકર્ણોની લંબાઈ સરખી થાય તો આ ABCD થશે, એ ચોરસ થવાનો, અને વિકર્ણોની લંબાઈ સરખી ના થાય તો આ સમબાજુ ચતુષ્કોણ થશે. હવે આપણે આગળ લખીશું અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD છે. માટે આપેલ ચતુષ્કોણ ચોરસ કે સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે. હજુ નક્કી થયું નથી. બરાબર, વિકર્ણોની લંબાઈ શોધીશું પછી નક્કી થશે. માટે
માટે અહીંયા લખ્યું આપણે કે આપેલ ચતુષ્કોણ ચોરસ કે સમબાહુ ચતુષ્કોણ હોઈ શકે. હવે વિકર્ણની લંબાઈ તપાસીશું. તો વિકર્ણ કયા થવાના? એસી અને બીજો વિકર્ણ થવાનો બીડી. એટલે પહેલા વિકર્ણ એસીની લંબાઈ શોધીશું. હવે વિકર્ણ એસી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 y1 માઇનસ y2. હવે એસી કયો? આ વિકર્ણ લઈશું અહીંયા. તો એમાં x1 કેટલા થવાના? -1. મોટો કૌંસ કરીએ અહીંયા. x1 -1 ઓછા x2 કેટલા? -1 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2. તો -2 ઓછા y2 પણ 2 એનો વર્ગ. આગળ સાદુરૂપ આપીએ આપણે. તો એસી બરાબર વર્ગમૂળમાં -1 ઓછા ઓછા વત્તા 1. એટલે -1 વત્તા 1 0 થશે. 0 નો વર્ગ 0 થાય. વત્તા અહીંયા -2 ઓછા 2 કેટલા થાય? -4. -4 નો વર્ગ 16. હવે આગળ સાદુરૂપ કરીએ તો 0 વત્તા 16 એટલે 16 અને 16 નું વર્ગમૂળ થશે 4. એટલે વિકર્ણ એસીની લંબાઈ કેટલી મળી આપણને? 4 મળી. એ જ પ્રમાણે વિકર્ણ બીડીની લંબાઈ. વિકર્ણ બીડી તો એ લખીશું વિકર્ણ બીડી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2. એટલે અહીંયા x1 કેટલા? x1 થશે અહીંયા 1, x2 ઓછા 3. એટલે 1 ઓછા ઓછા વત્તા 3. એટલે 1 વત્તા 3 એનો વર્ગ વત્તા બીજું 0 y1 માઇનસ y2 માં 0 ઓછા 0 નો વર્ગ. એટલે અહીંયા 0 ઓછા 0 0 થશે એનો વર્ગ બરાબર. અહીંયા 1 વત્તા 3 એટલે 4. 4 નો વર્ગ થશે 16. એટલે વર્ગમૂળમાં 16 વત્તા 0 નો વર્ગ 0. હવે 16 વત્તા 0 એટલે 16. એનું વર્ગમૂળ થશે 4. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકર્ણ એસીની લંબાઈ 4 મળી અને વિકર્ણ બીડીની લંબાઈ પણ 4 મળી. એટલે કે બંને વિકર્ણોની લંબાઈ કેવી મળી? સરખી મળી. એટલે આપણે અહીંયા લખીશું અહીં વિકર્ણ એસી બરાબર વિકર્ણ બીડી માટે આપેલ જે એબીસીડી હતો બરાબર એ શું થવાનો? ચોરસ થવાનો. માટે એબીસીડી એ ચોરસ છે. આ થઈ ગયો જવાબ.